So, friends, now we are going to start a chapter number 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ ખરેખર અદ્ભુત ઘટના છે ફિઝિક્સની અંદર અથવા માનવજાતના ઇતિહાસમાં રિવોલ્યુશન જેણે લાવી. આજે આપણે જે એસી વોલ્ટેજ એસી પ્રવાહ ઘરે જે યુઝ કરીએ છીએ એના પાછળ જો કોઈ સિદ્ધાંત જવાબદાર હોય તો એ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો છે. મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટરના અમુક કન્સેપ્ટ અને અમુક બીજા શોર્ટકટ્સ હું તમને અહીંયા લખી આપું છું. પહેલા અડધો 1 કલાક મારી વાત ધ્યાનથી સાંભળજો, જેની અંદર આપણે આખું ચેપ્ટર રિવિઝન કરીશું અને ત્યારબાદ તમારા આપણે નવા ટોપિક સ્ટાર્ટ કરીશું. ઓકે. ફ્રેન્ડ્સ, ચેપ્ટર છે હું લખું છું, એ દેખાય છે મિત્રો? હા સર. હા સર. ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આ ચેપ્ટરની અંદર બેઝિકલી આપણે એવું ભણ્યા કે જ્યારે કોઈ ગુચલા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જો બંધ પરિપથ હોય તો પ્રેરિત પ્રવાહ રચાય. પ્રેરિત ઈએમએફ તો રચાય જ, ચાહે બંધ પરિપથ હોય કે ના હોય, પ્રેરિત ઈએમએફ તો રચાય જ. ખાલી એકલો સળિયો હોય તો પણ પ્રેરિત ઈએમએફ રચાય, પણ એ સળિયાના બે છોડાને બંધ કરી દો કોઈ વાહક તારથી તો પ્રેરિત પ્રવાહ પણ રચાય. તો ચુંબકીય ફ્લક્સના ફેરફાર થવાથી પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થઈ શકે, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થઈ શકે, પ્રેરિત ઇલેક્ટ્રિક ફિલ્ડ, યાદ કરો, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થઈ શકે અને પ્રેરિત વિદ્યુત ભાર પણ ઉત્પન્ન થઈ શકે. તમને કદાચ ખબર હશે કે ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર બી ડોટ એ છે, અર્થાત ખરેખર તો સાચું સૂત્ર શું છે? ચુંબકીય ફ્લક્સનું ખરેખર તો સાચું સૂત્ર સંકલન બી ડોટ ડીએ છે. પણ જો બી અચળ હોય તો આપણને ખબર છે કે બી ડોટ એ લખાય અને ગુચલાને જો એન હટાવો હોય તો એન ઇન્ટુ બી ડોટ એ થશે કુલ ફ્લક્સ, જો એન હટાવો હોય તો વાય ટોટલ. આ આપણને ખબર છે. હવે ગુચલા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં જો ફેરફાર થાય, જો ગુચલા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો આપણને ખબર છે કે નંબર 1 પ્રેરિત ઈએમએફ. તો મિત્રો, પ્રેરિત ઈએમએફ નું સૂત્ર શું છે? માઇનસ d∅/dt. d∅ ટોટલ, યાદ રાખજો હંમેશા ટોટલ ફ્લક્સ જ હોય અહીં આગળ, અપોન dt. અને જો તમે n d∅/dt લખો, જો તમે n d∅/dt લખતા હો તો phi શું સમજવાનું? એક આટાનું ફ્લક્સ. જો n d∅/dt લખતા હો તો phi એ એક આટાનું ફ્લક્સ બની જાય, પણ સૂત્રમાં તો ટોટલ ફ્લક્સ જ આવે, આપણને ખબર છે. બીજું પ્રેરિત પ્રવાહ. તો આપણને ખબર છે કે પ્રેરિત પ્રવાહ તમારે શોધવો હોય તો
તો જે ઈએમએફ છે ને અવરોધ વડે ભાગી નાખો. ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તમને ખ્યાલ છે ને, પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થઈને પોતાના કારણનો વિરોધ કરે. એટલે ચુંબકીય ફ્લક્સ વધતું હોય તો ઘટાડવાનો પ્રયત્ન કરે, અને ઘટતું હોય તો વધારવાનો પ્રયત્ન કરે. પ્રયત્ન કરે. યાદ છે? હવે I બરાબર E બાય R, તો E પાછું શું હતું કે ભાઈ માઇનસ ડી ફાઈ ટોટલ બાય ડીટી. ધેટ ઇઝ ધ પ્રેરિત પ્રવાહ. પ્રેરિત વિદ્યુત ભાર તો મિત્રો તમને ખ્યાલ છે કે વિદ્યુત ભાર કેટલો પ્રેરિત થશે? phi2 minus phi1 upon r. હા, તો પ્રેરિત વિદ્યુત ભાર એટલે ફ્લક્સનો ફેરફાર ભાગ્યા અવરોધ. આ રીતે તમને પ્રેરિત વિદ્યુત ભાર. હજી એક વસ્તુ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર. અને કોઈને યાદ છે કયા સૂત્રથી મળશે? માઇનસ સંકલન E ડોટ ડીએ. તો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે એવું કરવું પડે કે જે ઈએમએફ છે ને ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ સંકલન E ડોટ ડીએલ. એટલે આના ઉપરથી કહી શકાય કે ઋણ નિશાની અવગણી નાખીએ તો એવું કહી શકાય કે ડી ફાઈ મેગ્નેટિક બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએલ. અથવા એવું પણ લખી શકાય કે ડીડીટી ઓફ ફાઈ મેગ્નેટિક ઇઝ ઇક્વલ્સ ટુ, તમને ખ્યાલ છે કે બી ડોટ એ સંકલન બી ડોટ એ સંકલન બી ડોટ ડીએ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએલ. તો મિત્રો આ સૂત્ર વાપરીને તમે જો બી અચળ હોય તો બી બહાર આવી જાય અને ડીએ ડોટ ડીટી થાય, ડીએ બાય ડીટી પણ થઈ શકે. પણ આ સૂત્ર વાપરીને તમે પ્રેરિત ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે એમાં જે આ જે ઈ છે એ તમારું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે. અને મિત્રો તમે જાણતા હશો કે આ જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે એ અલગ છે. યાદ છે ને મિત્રો? ઘણી બધી ચર્ચાઓ આપણે વાત કરી હતી. ગુણધર્મ અલગ હોય એના. હા, સ્થિર વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતા આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મ અલગ હોય. સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોય છે, જ્યારે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી નથી હોતું. સ્થિત વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળાઓની ક્ષેત્રરેખાઓ બંધ ગાળા ના રચે, જ્યારે પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ ખરેખર બંધ ગાળા રચતી જ હોય છે. તો એ બધી વાતો આપણે કરી ચૂક્યા છીએ. તો મિત્રો આ બાબત તમને ખ્યાલ છે. હવે આપણે અમુક ખાસ પ્રેરિત ઈએમએફ ના અમુક ખાસ કિસ્સાઓ લઈએ. હવે પ્રેરિત ઈએમએફ ના અમુક ખાસ કિસ્સા લઈએ. ચલો. કોઈ ચુંબકીય ક્ષેત્રમાં સળિયો ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી રેખીય ગતિ કરે છે. એટલે માની લો કે કોઈ જગ્યાએ આ ચુંબકીય ક્ષેત્ર હાજર છે. ક્રોસ નો મતલબ પૃષ્ઠમાં દાખલ થતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. આવા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ સળિયો, ધારો કે કોઈ સળિયો છે
એ સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ v વેગથી રેખીય ગતિ કરી રહ્યો છે આ દિશામાં. એટલે તમે જોઈ શકો છો કે આ જે વેગ છે, આ જે વેગ છે મિત્રો, એ તમે જોઈ શકો છો કે લંબાઈને પણ લંબ છે અને ચુંબકીય ક્ષેત્રને પણ લંબ છે. તો આવા સંજોગોમાં અહીં પ્રેરિત ઈએમએફ શું આવશે મિત્રો? BVL. BVL. BVL, ઋણ નિશાની અવગણતા. હા, પણ અહીંયા ધ્યાનથી જોવા તક્ષ પટેલ, તમારા ઘરેથી અવાજ આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેક્ટર બી, વેક્ટર એલ અને વેક્ટર વી ત્રણેય એકબીજાને લંબ છે. એટલે બી, વી અને એલ ત્રણેય લંબ હોવા જોઈએ. જો બી, વી અને એલ ત્રણેય લંબ ના હોય, જો બી, વી અને એલ ત્રણેય લંબ ના હોય તો શું કરવું પડે મિત્રો? તો એવા ઘટકો લેવા પડે કે જે એકબીજાને લંબ હોય. હા, અહીં વેક્ટર બી, વેક્ટર વી અને વેક્ટર એલ એકબીજાને લંબ લેવા. બીજી વાર ઘણી વાર એવું બને કે આ સળિયો છે ને અનિયમિત આકારનો હોય. જો સળિયો અનિયમિત હોય તો તેના બે છેડા વચ્ચેનું સ્થાનાંતર, નહીં કે સળિયાની લંબાઈ ધ્યાનમાં લેવી, સ્થાનાંતર ધ્યાનમાં લેવું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે જેમ કે તમને એવું આપ્યું છે, બાય એક્ઝામ્પલ તમને એવું આપ્યું છે કે માની લો કે આવો એક સળિયો છે, આવો વર્તુળાકાર. તો પછી એની લંબાઈ ગમે તે હોય, પણ તમારે કઈ લંબાઈ લેવાની? આ લંબાઈ જ ધ્યાનમાં લેવાની. અંત્ય બિંદુને જોડીને જે સ્થાનાંતર મળે એ જ ધ્યાનમાં લેવાનું આવે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સમજો છો હું શું કહું છું? હા સર. ઓકે. ચલો હવે એક બીજો કિસ્સો લઈએ. સળિયોની રેખીય ગતિ પતી ગઈ, પણ માની લો કે ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં સળિયો ચાક ગતિ કરે છે. જો કોઈ સળિયો ચુંબકીય ક્ષેત્રને સળિયાની ચુંબકીય ક્ષેત્ર ને લંબ સમતલમાં ચાક ગતિ માટે. તો માની લો કે એમાં એક પહેલો કિસ્સો કે ભાઈ સળિયો પોતાના અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. અંત્ય બિંદુ માંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને ચાક ગતિ. તો માની લો કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ રીતે લાગુ પાડ્યું છે. ધારો
ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. ઓકે, અને એની અંદર કોઈ સળિયો સળિયો છે અને એ સળિયો આ અક્ષ પોતાના અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આ રીતે. તો આવા સંજોગોમાં ઉદ્ભવતું ઈએમએફ તમે જાણતા હશો કે હાફ બી ઓમેગા એલ સ્ક્વેર છે. માની લો કે આ છેડો પી છે અને આ છેડો ક્યુ છે. તો હવે એક વસ્તુ કન્ફર્મ છે કે ઈએમએફ ઇઝ ઇક્વલ્સ ટુ કાં તો વીપી માઇનસ વીક્યુ આવશે ને કાં તો વીક્યુ માઇનસ વીપી આવશે. હવે મારો ક્વેશ્ચન તમને એવો છે કે અહીંયા જે મેં આકૃતિ આપી છે એ કિસ્સામાં કોણ આવશે? વીપી માઇનસ ઈએમએફ તો હાફ બી ઓમેગા એલ સ્ક્વેર આપણે સાબિત કર્યું છે, પણ વીપી માઇનસ વીક્યુ આવશે કે વીક્યુ માઇનસ વીપી આવશે? છે કોઈ માઇકલ હાલ? જે બાજુ સ્થિતિમાન વધારે હોય હા, પણ એક તો ક્વેશ્ચન છે ઇનડાયરેક્ટલી કે કોનું સ્થિતિમાન વધારે હશે? પી નું સ્થિતિમાન હશે વધારે કે ક્યુ નું સ્થિતિમાન વધારે હશે? તો મિત્રો, સળિયાનો કયો છેડો ધન અને કયો છેડો ઋણ છે ને એ જાણવા માટેની મેથડ એ જ છે કે તમારે ધન વિદ્યુત ભાર પર લાગતું બળ શોધી કાઢવાનું. કયો છેડો ધન છે, કારણ કે આવું જે ડબલ યુનિટમાં વારંવાર તમારે આવશે કે નક્કી કરવું પડશે કે કોણ ધન છે ને કોણ ઋણ છે. તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ શોધી કાઢવાનું. તો અત્યારે સળિયાની જે ગતિ છે એ આ રીતે, એટલે સળિયો કોઈ મને કહેશે કઈ દિશામાં, જો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવા માટે ક્યુ ધન. હવે કોઈ મને કહેશે સળિયો કઈ દિશામાં ગતિ શરૂઆત કરશે? એક્સ વાય ઝેડ કઈ દિશામાં ગતિ શરૂઆત? માની લો કે હું આને એક્સ કહું છું અને વાય કહું છું, તમારી તરફ આવતી દિશાને ઝેડ કહું છું, પૃષ્ઠની અંદર તરફની દિશાને ઝેડ કહું છું, માઇનસ ઝેડ કહું છું. માઇનસ ઝેડ થી શરૂઆત કરશે. વાત સાચી, સળિયો સીધો અંદર તરફ જ જવાનો છે, કારણ કે તમે જો એનું ભ્રમણ આમ થાય છે. ખબર પડ્યું? સળિયાનો વેગ સૌથી પહેલા માઇનસ કે કેપ આવશે ક્રોસ, અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? જે કેપ. તો આ થઈ જશે તમારું માઇનસ જે કે આઈ, તો કે જે માઇનસ આઈ એટલે પ્લસ આઈ. એનો મતલબ એવો થયો કે તમારો જે ધન વિદ્યુત ભાર છે ને એ ધન એક્સ દિશામાં, એટલે આ પી બિંદુ પાસે ધન વિદ્યુત ભાર જમા થશે અને ઋણ વિદ્યુત ભાર ક્યુ બિંદુ પાસે. એટલે વધારે સચોટ કેવું હોય તો વીપી માઇનસ વીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ હાફ બી ઓમેગા એલ સ્ક્વેર થાય. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? આ વાત સમજમાં આવ્યો? યસ ઓર નો? હા સર. ઓકે, ચલો. સળિયાના મધ્ય બિંદુ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ. તો વળી પાછું માની લો કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે આપણે આ રીતે. અને સળિયો જે છે એ આ ચુંબકીય ક્ષેત્ર ને લંબ એવા સમતલમાં પોતાના મધ્ય બિંદુ માંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આવડી અક્ષ દેખાય?
આ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે. માની લો કે આને આપણે ઓ બિંદુ કહીએ, આને આપણે બિંદુ પી કહીએ, ચલો લેફ્ટ હેન્ડ સાઈડ વાળાને પી કહીએ અને આને ક્યુ કહીએ. તો મિત્રો એવું થશે અહીંયા આગળ કે હમણાં જે પ્રમાણે વાત કરી હતી, જે પ્રમાણે શીખવાડ્યું હતું એ પ્રમાણે આ છેડો ધન બનશે અને અહીંયા આ ભાગ ઋણ આવશે. એ તો આપણને ખબર, હમણાં જે વાત કરી હતી ને એ પ્રમાણે છે. તો એક વસ્તુ કન્ફર્મ છે કે VQ માઇનસ VO ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? હાફ બી ઓમેગા એલ નહીં આવે, L/2 નો વર્ગ આવશે. સમજ્યા? ચલો એકવાર નગર ફરી વાર જો વિચારો હોય તો ફરી વાર હું તમને સમજાવી દઉં. ચલો એમાં છે ને આવું થશે, એકવાર તમારે ફરી વાર જો વિચારવું હોય તો ફરી વાર વિચારી શકો તમે, કહી દઉં તમને. ચલો સર આમાં ઉલટી દિશા થઈ જાય પછી આપણે વિદ્યુત ભાર તો ઉલટાવી જ શકીએ ને એમાં માટે પછી ઓછો. ફરીથી ગણતરી કરવી પડે. શું કહો છો? આપણે આ ગતિ છે ઉલટાવી દઈએ તો પછી વિદ્યુત ભારો ઉલટાવવા જ પડે ને કે પછી એના માટે તો ગતિ ફરીથી ક્યાં, ગણતરી? ગતિ ઉલટાવી છે ક્યાં? ગતિ તો જો આ રીતે જ છે, આમ જ ભ્રમણ. એમ નહીં, એ તો પૂછું છું કે ઉલટાઈ જાય તો હા આપણે તો ડાયરેક્ટ ઉલટાય કરી તો શકીએ. ઓબ્વિયસલી, તો જો ભ્રમણ ઉલટી દિશામાં થતું હોય ચાક ગતિ તો પછી પોલારિટી પણ ચેન્જ જ થઈ જાય, ઓબ્વિયસલી ઉલટી થઈ જાય ને, સીધી વાત છે. એટલે પહેલા છે ને OQ વિભાગ માટે, તો OQ વિભાગ માટે ની ચર્ચા કરીએ ને તો એમાં F ઇઝ ઇક્વલ્સ ટુ QV ક્રોસ B માં વિચારો, ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વિચારવું છે તો આ પ્લસ આઈ કેપ આવશે, એટલે એનો મતલબ કે Q પોઝિટિવ, એટલે VQ માઇનસ VO ઇઝ ઇક્વલ્સ ટુ હાફ બી ઓમેગા, અને અહીંયા બંને વચ્ચેનું અંતર L/2 થશે હો મિત્રો, એટલે L/2 નો વર્ગ, એટલે આનો જે આન્સર આવશે ને 1/8 બી ઓમેગા L સ્ક્વેર આવશે. પણ કોની O અને Q, પણ મિત્રો વિચાર કરો કે પી ઓ વિભાગ માટે શું આવશે, ઓપી વિભાગ માટે? તો વિચારો તો VO માઇનસ વિભાગ VP. માટે હવે જોઈએ, આપણે પહેલા તો જોઈ લઈએ. F ઇઝ ઇક્વલ્સ ટુ વન્સ અગેન QV ક્રોસ B. હવે વિચારીને કહો મને કે આ જે ભ્રમણ થઈ રહ્યું છે એમાં આ ભાગ તો અંદર જશે અને આ ભાગ સાઈડ આવશે ભાઈ. તો હવે ધન વિદ્યુત વેગની દિશા શું આવશે મિત્રો? કે કેપ. કે કેપ. પ્લસ કે કેપ, અને ચુંબકીય ક્ષેત્ર જે કેપ, તો આ આવશે માઇનસ આઈ કેપ. એટલે ધન વિદ્યુત બળ છે ને અહીંયા જમા થવા લાગશે, અહીંયા નેગેટિવ. વળી પાછું આ વિભાગ જે બીજો અડધો વિભાગ છે ને એમાં P પોઝિટિવ થશે. શું મિત્રો તમને આ સમજમાં આવ્યું? હા સર. VP હા સર. minus VO, VP minus VO is equals to half B omega L/2 નો વર્ગ, એટલે થશે 1/8 B omega L સ્ક્વેર. પરંતુ જો મિત્રો બે અંત્ય બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, જો તમે VP માઇનસ VQ કરવા માંગતા હો તો જવાબ શૂન્ય આવશે. શું કામ? કારણ કે VP માઇનસ VQ સમીકરણ 2 માંથી એક બાદ કરી નાખો, સમીકરણ 2 માંથી એક બાદ કરો તો VP માઇનસ VQ આવી જશે. સમીકરણ નંબર 2 માઇનસ 1 કરો એટલે આવી જશે. સર આમાં VQ માઇનસ VP કરીએ તો પણ ચાલે જ ને? એટલે ચાલે ને, સમીકરણ 1 માઇનસ 2 કરો તો પણ ચાલે. એટલે હું એવું કહેવા માંગુ છું કે જો સળિયો પોતાના મધ્ય બિંદુમાં પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાલતી કરતો હોય તો તેના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? બે છેડાઓ વચ્ચે શૂન્ય. ઝીરો આવશે. મુદ્રા સમજમાં આવ્યું? હા સર. ચલો હવે છે ને JEE માં પૂછાયેલો પ્રશ્ન, JEE ની અંદર પૂછાયેલો પ્રશ્ન હું તમને ચલાવું છું હવે. 13 ની અંદર JEE માં પૂછાયો કે આ ચુંબકીય ક્ષેત્ર છે અને સળિયો છે ને દોરીથી બાંધેલો છે. દોરીની લંબાઈ 2 મીટર 2L છે અને સળિયાની લંબાઈ L છે.
અને હવે સળિયો કોઈ અક્ષ, આ રીતની કોઈ અક્ષ ને અનુલક્ષીને, આ રીતે કોઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. એમાં સ્ટાર્ટિંગમાં દોરી છે અમુક ભાગમાં 2L લંબાઈની, અને પછી 2L લંબાઈની દોરી છે અને ત્યાં પાછો L લંબાઈનો સળિયો પણ છે. આવું જ. તો હવે આવા સંજોગોમાં જો ભ્રમણ થતું હોય JEE 2013, ચલો આવું છે, 2L લંબાઈની દોરી છે અને L લંબાઈનો સળિયો છે. તો હવે સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF શોધવાનું છે મિત્રો. આવો ક્વેશ્ચન છે. તો છે કોઈ માઇકલલાલ? વિચારીને જવાબ આપશે. આખો એલ ચુંબકીય ક્ષેત્રમાં જ છે. હા, છે, બધે ચુંબકીય ક્ષેત્ર હાજર છે. ચુંબકીય ક્ષેત્ર બધે હાજર છે. ચલો, તો મિત્રો તમને બેઝિકલી આપણે એ દાખલો ગણતી વખતે યાદ હોય ને તો તમને શું કર્યું તમને યાદ કરાવું. આપણે એવું કર્યું હતું મિત્રો દાખલો ગણતી વખતે કે સળિયામાં એક સૂક્ષ્મ ખંડ ધાર્યો હતો dx લંબાઈનો, અને x અંતરે આપણે dx લંબાઈનો ખંડ ધારી અને ખંડમાં ઉદ્ભવતું EMF દાખલામાં DE બરાબર BVL, BVL ના બદલે DL, DL ના બદલે DX આપણે આવું ધાર્યું હતું. અને V બરાબર R ઓમેગા, V બરાબર R ઓમેગા, પણ અહીંયા R ના બદલે આવશે X ઓમેગા. અહીંયા આગળ V ના બદલે આવશે X, કારણ કે ખંડની ત્રિજ્યા X થશે. જુઓ, ખંડ જ્યારે ભ્રમણ કરશે ત્યારે X અંતરે હોવાથી X ઓમેગા DX. અને હવે EMF તમારે શોધવું હોય તો સંકલન કરવું પડે. પણ હવે મને કહો કે સંકલન ક્યાંથી ક્યાં કરવું પડશે? X ની કિંમત ક્યાંથી ક્યાં આવશે? 2L 3L. હા, હવે થઈ જશે 2L થી 3L. શું મિત્રો આ સમજમાં આવ્યું? ચલો, x⁻1 નું સંકલન શું થાય? x²/2. તો મિત્રો, તો આ JEE માં પૂછાયેલો પ્રશ્ન છે. 3L નો વર્ગ બાય 2 માઇનસ 2L નો વર્ગ બાય 2. 1/2 કોમન થઈ જશે. 9L² માંથી 4L² એટલે 5L² થાય. તો છેલ્લે જવાબ આવશે 5/2 B ઓમેગા L². શું મિત્રો આ સમજમાં આવી આખો ક્વેશ્ચન? આ સમજ્યા? અરે હા કે ના તો બોલો. હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો, હજુ અમુક કિસ્સો લઈએ. માની લો કે વળી પાછું ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે, એની અંદર એક સળિયો મૂકવામાં આવેલ છે. ચુંબકીય ક્ષેત્ર હાજર છે અને ત્યાં આગળ એક સળિયો મૂકેલ છે. હવે કર્યું છે એવું કે આ રીતે કરવામાં આવે છે કે જે ભ્રમણાક્ષ છે એ કંઈક આ રીતે ગોઠવવામાં આવી છે. ભ્રમણાક્ષ કંઈક આ રીતે ગોઠવવામાં આવી છે કે જેમાં L/4 ભાગ અલગ હોય અને 3L/4 ભાગ અલગ હોય. ભ્રમણાક્ષની ગોઠવણી એવી રીતે કરી છે કે L/4 અને 3L/4 બંને અલગ અલગ હોય. આવું છે.
ચલો, તો માની દો કે આપણે આને ઓ બિંદુ કહી દઈએ, આને પી કહી દઈએ અને ક્યુ કહી દઈએ. તો મિત્રો હવે તમને ખ્યાલ છે, આપણે હમણાં આગળના થિયરીમાં ભણી ચૂક્યા હતા કે આ પણ ધન બનતો તો યાદ છે, આ રીતની ગતિ થતી હોય ને તો આ બંને છેડાઓ ધન બનતા હતા અને વચ્ચે માઇનસ આવતું હતું, યાદ આવે છે આ જ પ્રમાણના ભ્રમણ માટે. હા સર. તો હવે આ કેસમાં વીક્યુ માઇનસ વીઓ બરાબર હાફ બી ઓમેગા 3/4 L નો વર્ગ. શું આ સમજ પડ્યો મિત્રો તમને? આ શું થયું? હા સર. એટલે આનો જવાબ આવશે 9/32 16×32 બી ઓમેગા L સ્ક્વેર થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને એ જ પ્રમાણે વીપી માઇનસ વીઓ હોય ને તો હાફ બી ઓમેગા L/4 નો વર્ગ. તો એ થઈ જશે તમારું 1/32 બી ઓમેગા L સ્ક્વેર. અને આ જ ક્વેશ્ચનમાં જો તમને વીક્યુ માઇનસ વીપી પૂછ્યું હોય તો સમીકરણ નંબર 1 માંથી 2 બાદ કરો તો આવશે તમારું 1/4 બી ઓમેગા L સ્ક્વેર. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા એક માંથી 2 બાદ કરતા. શું મિત્રો આ સમજમાં આવ્યું? 8/32 એટલે 1/4 થાય ને, 9 - 1 એટલે 8, 8/32 એટલે 1/4. Is that clear friends? હા સર. પણ આ બધી જ ચર્ચામાં સળિયાના ભ્રમણ અહીં સળિયાની ચાક ગતિ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં હોવી જોઈએ. અને માની લો કે એવું ના હોય, માની લો કે ધારો કે આ જ કિસ્સામાં ટેમ્પરરી એવું માની લો, આ જ કિસ્સામાં ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો તમારે શું કરવું પડે? આ ચુંબકીય ક્ષેત્રનો એવો ઘટક લેવો પડે કે જે સળિયાની ચાક ગતિને લંબ, એટલે કે ભ્રમણાક્ષ, ઇન શોર્ટ ચુંબકીય ક્ષેત્રનો ભ્રમણાક્ષને સમાંતર ઘટક લેવો પડે. ચુંબકીય ક્ષેત્રનો ભ્રમણાક્ષને સમાંતર એવો ઘટક લેવો પડે. ઇઝ ઇટ ક્લિયર? સમજ્યા? હા સર. જો આમ ના હોય તો ચુંબકીય ક્ષેત્રનો સળિયાની ભ્રમણાક્ષને સમાંતર ઘટક લેવો પડે. आया बात समझ में? Is that clear? શું મિત્રો આ આખો ટોપિક સમજમાં આવ્યો? હા સર. ઓકે ફાઇન. હવે મિત્રો આ પ્રેરિત પ્રવાહ, પ્રેરિત વોલ્ટેજ એ તો બધું આપણને ખબર છે. પછી એક નવો ટોપિક હતો આત્મપ્રેરણ. તો આપણને ખબર છે કે કોઈ ચુંબકીય ફ્લક્સ, ટોટલ ફ્લક્સ ને આપણે પ્રવાહ વડે ભાગી નાખીએ, કોઈ ગુચલામાંથી પસાર થતા પોતાના ચુંબકીય ફ્લક્સ ને
પ્રવાહ વડે ભાગી નાખીએ તો આત્મપ્રેરકત્વ મળે આપણને. આત્મપ્રેરણ એટલે શું? કે ભાઈ જ્યારે ગુચલાના પોતાના જ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાને કારણે પોતાની અંદર જ ઈએમએફ ઉત્પન્ન થાય તો એ ઘટનાને આત્મપ્રેરણ કહેવાય. અને જે પદાર્થ આ આત્મપ્રેરક ગુણધર્મ ધરાવે છે અને એ પદાર્થને ઇન્ડક્ટર કહેવાય. અને આ ગુણધર્મને આત્મપ્રેરકત્વ એટલે એ ભૌતિક રાશિના આત્મપ્રેરકત્વ કહેવાય. તો એ phi/I આપણને ખબર છે. આપણને એ પણ ખબર છે કે આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર -L/di/dt છે. અને આપણને એ પણ ખબર છે કે અતિ લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ કોઈને યાદ છે મિત્રો? mu0 n1 n2 L upon A. mu0 n² mu0 n² a L. by a into L. અથવા આવું ના લખવું હોય તો mu0 n² a/L પણ લખી શકો તમે, કારણ કે સ્મોલ n બરાબર n/L થશે. તો અતિ લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું આ સૂત્ર હતું. જો ગુચલાની અંદર માધ્યમ હોય તો શૂન્ય અવકાશની પરમિએબિલિટીના બદલે માધ્યમની પરમિએબિલિટી આવે. શું મિત્રો આ જાણો છો તમે? હા સર. ચલો, ત્યારબાદ આપણે અન્ય પ્રેરકત્વની વાત કરી હતી. ચલો, અન્ય પ્રેરકત્વ. તો બે ગુચલાઓનું તંત્ર હોય ને, બે ગુચલાઓનું તંત્ર, તો એમાં કોઈ એક ગુચલામાં તમે પ્રવાહ પસાર કરો અને બીજા ગુચલા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળી જાય તો phi2/I1 કરો તો બે ગુચલાના તંત્રનું અન્ય પ્રેરકત્વ મળી જાય. પણ મિત્રો એ વાત પણ યાદ રાખવી જોઈએ કે phi2/I1 કરો કે phi1/I2 કરો એ બધું સરખું જ હોય છે અને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. અને આપણને એ પણ ખબર છે કે અન્ય પ્રેરકત્વનું સૂત્ર m2 બરાબર -m21. હવે m21 ના બદલે ખાલી m લખીએ તો ચાલે, કારણ કે m21 કહો કે m12 કહો બધું સરખું જ છે. પણ બીજા ગુચલાનું ઈએમએફ તો પ્રવાહ પહેલા ગુચલાનો હશે. બીજા ગુચલાનું ઈએમએફ તો પ્રવાહ પહેલા ગુચલાનો હોય. શું મિત્રો આ તમે જાણો છો? જો બે સોલેનોઇડ સમઅક્ષીય હોય તથા કોઈ એક ગુચલામાંથી પ્રવાહ પસાર કરતા સમગ્ર ફ્લક્સ બીજા ગુચલા સાથે સંકળાતું હોય તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. યાદ છે મિત્રો? બે ગુચલાઓ હતા
સમઅક્ષીય હતા, સમાન લંબાઈના હતા. અને જો આપણે બંનેની અક્ષ એક જ હતી તો આમાં જો કોઈ એકમાં પ્રવાહ પસાર કરીએ તો સમગ્ર તંત્રનું અન્ય પ્રેરક હતું. આપણે શોધ્યું હતું M12 પણ શોધ્યું હતું, M21 પણ શોધ્યું હતું. યાદ છે શું આવ્યું હતું? mu 0 n1 n2 L upon મ્યુ 0 n1 n2 ઇન્ટુ A upon L. એ અપોન એલ નહીં, એ એલ હતું. પણ એ છે ને નાના ગૂંચળાનો આડછેદ લેવાનો હંમેશા. એ બરાબર નાના ગૂંચળાનો જ આડછેદ આવે. તો આને તમે આ રીતે પણ લખી શકો કે મ્યુ 0 કેપિટલ N કેપિટલ N2 એ બાય એલ પણ લખી શકો. આ રીતે પણ લખી શકો તમે. મિત્રો આમાં એવું છે કે માની લો કે બંને ગૂંચળાઓના આડછેદ સમાન છે. જો વાત ધ્યાનથી સાંભળજો. સર આ કેપિટલ એન લઈએ તો એ નાના ગૂંચળા માટે જ લેવાનું. શું કહો છો? આ એન બાય એલ લઈએ આપણે કેપિટલ એન બાય એલ તો પણ નાના ગૂંચળા માટેનો જ આડછેદ આવે. શું કહો છો તમે? ખબર નહીં પડતી. એટલે અન્ય પ્રેરકત્વમાં તમે કીધું ને સ્મોલ એ લેવાનું. એટલે આમાં છે ને આમાં બે આડછેદ છે ને, મોટા ગૂંચળાનો આડછેદ કેપિટલ એ, નાના ગૂંચળાનો આડછેદ સ્મોલ એ. તો એટલે આ કેપિટલ એન બાય એલ લઈએ તો એ નાના ગૂંચળા માટેનો જ લેવાનો એમ કહું છું. પણ એની સાથે તો ક્યાં લેવા દેવા જ છે કશું? આ N1 ને N2 તો બંને આવે જ છે ને સૂત્રમાં. અને એ તરીકે તો એ જ લેવાનો. N1 તરીકે કેપિટલ N1 બાય એલ, N2 તરીકે કેપિટલ N2 બાય એલ. એની સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. લંબાઈ તો બંનેની સરખી જ છે. પણ સૂત્રમાં જે એ આવે છે નાના ગૂંચળાનો જ આડછેદ છે. ઓકે. ઓકે સર. જો બંને ગૂંચળાના આડછેદ સમાન હોય તો L1 બરાબર મ્યુ 0 N1 AL થશે, અર્થાત મ્યુ 0 N1 બાય એલ ઇન્ટુ એ. L2 બરાબર મ્યુ 0 N2 AL, અર્થાત મ્યુ 0 N2 બાય એલ ઇન્ટુ એ. હવે તમે L1 ઇન્ટુ L2 કરો તો મ્યુ 0 નો સ્ક્વેર થશે, બંનેનો ગુણાકાર કરો. અચ્છા, એટલે અહીંયા આગળ રહી ગયું મ્યુ 0 n સ્ક્વેર, મ્યુ 0 n સ્ક્વેર. આત્મપ્રગતમાં મ્યુ 0 n સ્ક્વેર આવે. હા મિત્રો, આત્મપ્રગતમાં મ્યુ 0 n સ્ક્વેર આવે. જુઓ, એટલે મ્યુ 0 n1 સ્ક્વેર AL એટલે મ્યુ 0 n1 સ્ક્વેર n2 સ્ક્વેર. અચ્છા, હવે ગુણાકાર કરો બંનેનો તો મ્યુ 0 સ્ક્વેર n1 સ્ક્વેર n2 સ્ક્વેર a સ્ક્વેર બાય એલ સ્ક્વેર થશે. તો આ તો તમે ધ્યાનથી દેખો, આ તો મ્યુ 0 n1 n2 a બાય એલ ધ હોલ સ્ક્વેર. આ તો અન્ય પ્રગતોનો સ્ક્વેર થઈ ગયો. તો L1 L2 ઇઝ ઇક્વલ્સ ટુ m સ્ક્વેર. તો યાદ રાખજો મિત્રો કે અન્ય પ્રેરકત્વ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટમાં L1 અને L2. આ સૂત્ર માત્ર ત્યારે જ સાચું જ્યારે એકબીજાનું સંપૂર્ણ ફ્લક્સ. આ સૂત્ર માત્ર ત્યારે જ સાચું જ્યારે સમગ્ર ફ્લક્સ એકબીજામાં સંકળાય. ખરેખર તો વ્યાપક સૂત્ર, ખરેખર તો વ્યાપક રીતે કોઈ પણ સંજોગોમાં m બરાબર k રૂટ L1 L2 છે. વધુ વ્યાપક સૂત્ર k રૂટ L1 L2 છે.
જ્યાં કે એટલે લિંકેજ અચળાંક. લિંકેજ અચળાંક એટલે ધારો કે 100% ફ્લક્સ લિંક થતું હોય, એકમાંથી પ્રવાહ પસાર કરતા જે બધું ફ્લક્સ બીજામાં સંકળાતું હોય ને, તો કે બરાબર 1 થાય. પણ જો 40% ફ્લક્સ સંકળાતું હોય તો કે બરાબર 0.4 0.4 લેવાનું. સમજમાં આવ્યું મિત્રો? તો આ હા સર તત્વ અને અન્ય પ્રગત્વ સમજમાં આવ્યું. ઇઝ ધેટ ક્લિયર? હા સર જો બે ગૂંચળાઓ એકબીજાથી અતિ દૂર હોય, ઇન શોર્ટ એકબીજાનું ફ્લક્સ એકબીજા સંકળાતું ના હોય, તો શ્રેણી જોડાણ માટે એકબીજાનું ફ્લક્સ એકબીજામાં સંકળાતું ના હોય તો શ્રેણી જોડાણ માટે L બરાબર L1 પ્લસ L2 અપ ટુ ચાલ્યા કરે, અને સમાંતર જોડાણ માટે 1/L બરાબર 1/L1 પ્લસ 1/L2 ચાલ્યા કરે. પણ જો બે ગૂંચળાઓ નજદીક હોય એટલે એકબીજાનું ફ્લક્સ પણ સંકળાતું હોય, તો એકબીજાનું ફ્લક્સ સંકળાતું હોય તો પરિણામી પ્રેરકત્વ બદલાઈ જાય, કારણ કે અન્ય પ્રેરકત્વ પણ પિક્ચરમાં આવે. જો બે ગૂંચળાઓ નજદીક હોય તો અન્ય પ્રેરકત્વ પણ પિક્ચરમાં આવે. જો બે ગૂંચળાઓ ના ફ્લક્સ એકબીજામાં સંકળાતા હોય તો હવે એમાં ફ્લક્સ કઈ રીતે સંકળાય છે એ પણ અગત્યનું છે. હેલ્પિંગ મેનરમાં છે કે અપોઝિંગ મેનરમાં છે એવું પણ પિક્ચરમાં આવે. તો ઇફેક્ટિવ L બરાબર L1 પ્લસ L2 શ્રેણી જોડાણ માટેની વાત છે. તો શ્રેણી જોડાણમાં માટે L બરાબર L1 પ્લસ L2 પ્લસ ઓર માઇનસ 2m આવું થાય. હવે એ પ્લસ ઓર પણ આવી શકે અને માઇનસ પણ આવી શકે. ફ્લક્સ એકબીજાને હેલ્પ કરે છે કે અપોઝ કરે છે, કારણ કે હું તમને સમજાવું. જો માની લો કે આ રીતે છે, બરાબર? તો આમાં શું થશે, આનું ફ્લક્સ અને આનું ફ્લક્સ એક જ દિશામાં હશે. પણ માની લો કે હું આ રીતે રાખું છું અને પછી છે ને હું કંઈક એવું કરું છું કે ઊંધું થઈ જાય. ધારો કે આ રીતે ગોઠવણ કરું છું, તો હવે શું થશે કે ઓલાનું ફ્લક્સ અને આનું ફ્લક્સ એકબીજાની અપોઝિંગ કન્ડિશનમાં આવી જશે. કેન યુ ઇમેજિન વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? જો કે એવા કિસ્સા આવવાના નથી, પણ આ તો ખાલી તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને કહું છું. એવા બહુ કિસ્સાઓ નહીં આવે. કદાચ આગળ આપ્યું હોય આ વસ્તુને ઉલ્લેખ કર્યો હોય તો બતાવું તમને. હા રહ્યું, જો આ રહ્યું. જો આ દેખાય છે આકૃતિ? દેખાય છે? જો જોયું? દેખાય છે તમારા મિત્રો? મારો અવાજ આવે છે? હા સર આકૃતિ દેખાય છે અપોઝિંગ કન્ડિશન વાળી? હા સર એમાં જો L1 પ્લસ L2 માઇનસ 2m છે, અને એની ઉપરની આકૃતિમાં તમે દેખો બંને એક જ મેનરમાં છે. તો એમાં તમે જોઈ શકો છો કે L1 પ્લસ L2 પ્લસ 2m છે. જુઓ, દેખાયું? દેખાય છે મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? હા સર ઓકે. તો ક્યારેક આ વસ્તુ તમને કામ આવશે, ધ્યાન રાખજો. આપણને એ પણ ખબર છે કે ગૂંચળામાં સંગ્રહ પામતી ઉર્જા, બોલો શું ખ્યાલ છે? બોલો તો.
હાફ LI સ્ક્વેર. હાફ LI સ્ક્વેર. અને ઉર્જા ઘનતા ખ્યાલ છે? V સ્ક્વેર અપોન 2 મ્યુ 0. પરફેક્ટ. સમજમાં આવ્યું? હવે મિત્રો એક નવો ટોપિક છે જે JEE નીટમાં અગત્યનો છે, જે તમારા સિલેબસની અંદર નથી પણ JEE નીટની અંદર એ જરૂરી છે. તમને ખબર છે ઇન્ડક્ટર શું કરે? તો ઇન્ડક્ટર છે ને પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF ઉત્પન્ન કરે. પણ એ પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત EMF ઉત્પન્ન થઈને શું કરશે? તો કે ભાઈ પોતાના કારણનો વિરોધ કરશે, એટલે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરશે. તમે કોઈ પરિપથમાં ઇન્ડક્ટર રાખ્યો હોય ને અને તમે સ્વિચ ઓન કરો ને DC પરિપથ, તો એ ઓન ધ સ્પોટ પ્રવાહને પ્રસ્થાપિત ના થવા દે, કારણ કે પ્રવાહના ફેરફારનો વિરોધ કરતો હોય છે. એટલે કોઈ પરિપથમાં તમે ઇન્ડક્ટર રાખ્યો હોય ને અને સ્વિચ ચાલુ કરો ને તો ઓન ધ સ્પોટ પ્રવાહ પ્રસ્થાપિત પણ ના થાય, અને સ્વિચ બંધ કરતી વખતે ઓન ધ સ્પોટ એ પ્રવાહ શૂન્ય પણ નહીં થાય. ઇન્ડક્ટર છે ને એ પ્રવાહને ઓન ધ સ્પોટ પ્રસ્થાપિત પણ નહીં થવા દે અને પ્રવાહને ઓન ધ સ્પોટ શૂન્ય પણ નહીં થવા દે. તો માની લો કે આ ઇન્ડક્ટર છે અને આ અવરોધ છે. તો મિત્રો આપણે જો સ્વિચ ઓન કરીશું ને, આ માની લો કે બેટરીના વોલ્ટેજ V0 છે, અવરોધ R છે, ઇન્ડક્ટન્સ L છે. તો તમે જ્યારે સ્વિચ ઓન કરશો તો છે ને જો ઇન્ડક્ટર ના હોત ને તો ઓન ધ સ્પોટ પરિપથમાં પ્રવાહ પસાર થઈ જાત. પણ ઇન્ડક્ટર છે એટલે શું થાય ખબર છે? પરિપથમાં પ્રવાહ ઓન ધ સ્પોટ પ્રસ્થાપિત થવાના બદલે થોડો ડિલે લાગે, ડિલે. એટલે જો તમે આલેખ દોરો ને તો સ્વિચ ઓન કર્યા બાદ સમય સાથે પ્રવાહ કઈ રીતે બદલાય, તો આ રીતે અમુક સમય બાદ એ પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરશે. હા, ને એ મૂળભૂત પ્રવાહ તો આપણને ખબર છે કેટલો હોય, I0 બરાબર V0 બાય R. કારણ કે DC પરિપથમાં તો આપણને ખબર છે કે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ શૂન્ય હોય. તમને યાદ છે DC પરિપથ માટે XL, પહેલી વાત તો એ કે DC પરિપથ માટે XL બરાબર ઓમેગા L બરાબર 2πfL, એમાં F0 કરી નાખો તો 0 થઈ જશે. એટલે છે ને સરવાળે છેલ્લે તો છે ને ઇન્ડક્ટરની કોઈ અસર રહેશે જ નહીં, એ શુદ્ધ વાહક તરીકે જ વર્તશે. પણ સ્ટાર્ટિંગમાં એ છે ને પ્રવાહના ફેરફારનો વિરોધ કરે, એટલે એને કારણે શું કરે કે ઓન ધ સ્પોટ પરિપથમાં પ્રવાહ પસાર ના થવા દે. તો એ જ્યારે એ વચ્ચેની જે ઇન્ટરમીડિયેટ સ્ટેટ, ટ્રાન્ઝિશન સ્ટેટ છે કે જ્યારે પ્રવાહ વધતો હોય, તો એનું સૂત્ર છે I બરાબર I0, આપણે સીધું સ્વીકારીશું 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t બાય ટાઉ, જ્યાં ટાઉ બરાબર L બાય R. તો ટાઉ બરાબર L બાય R સમય અચળાંક કહેવાય. આવું કદાચ તમે યાદ હોય તો કેપેસિટરમાં પણ હતું આવું કંઈક, કેપેસિટરનું ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ યાદ આવે છે મિત્રો? અને સમય અચળાંક કહેવાય. તો મિત્રો સ્વિચ ઓન કરીએ તો આવું થાય, પ્રવાહ આ રીતે બદલાય. તમે જોઈ શકો છો કે જ્યારે t બરાબર 0 સમય હોય ને તો e રેઝ ટુ 0 એટલે 1 થઈ જાય, અને 1 માઇનસ 1 એટલે 0, એટલે પ્રવાહ 0 થઈ જશે. અને જ્યારે t બરાબર ઇન્ફાઇનાઇટ સમય થઈ જશે ને ત્યારે e રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 1 અપોન e રેઝ ટુ ઇન્ફાઇનાઇટ, 1 અપોન ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. તો આ પદ 0 બની જશે, બીજું પદ આવડું આ પદ. તો I બરાબર I0
એટલે કે એનું સ્ટેડી સ્ટેટ, અને સ્ટેડી સ્ટેટ પ્રવાહ કહેવાય. જ્યારે સંતુલન પ્રાપ્ત થઈ જાય પરિપથનું ત્યારે જે પ્રવાહ છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? અને કેસ નંબર 2, જ્યારે સ્વિચ આપણે આ જ પરિપથમાં જ્યારે સ્વિચ પ્રવાહ ધારો કે ચાલુ છે, પ્રવાહ ઓલરેડી ચાલુ છે, તો સ્વિચ ઓફ કરીએ તો ઇન્ડક્ટર શું કરશે? એ ઓન ધ સ્પોટ પ્રવાહને શૂન્ય પણ નહીં થવા દે, ઓન ધ સ્પોટ લાગુ પણ નહીં પડવા દે, અને ઓન ધ સ્પોટ શૂન્ય પણ નહીં થવા દે. કેસ 2, હવે માની લો કે સ્વિચ ઓફ કરવામાં આવે છે, તો હવે શું થાય ખબર છે મિત્રો? હવે જો તમે પ્રવાહ અત્યાર સુધી વહેતો હતો, પણ જેવો સ્વિચ જો ઇન્ડક્ટર ના હોત ને, તો જેવી તમે સ્વિચ ઓફ કરો ને તો ઓન ધ સ્પોટ પ્રવાહ શૂન્ય થઈ જતો, ઓન ધ સ્પોટ. પણ ઇન્ડક્ટર છે એટલે શું કરશે? એ ફેરફારનો વિરોધ કરશે, એટલે ઓન ધ સ્પોટ શૂન્ય નહીં થવા દે. એટલે એ શું કરશે? કે આ રીતે ઘટાડીને આમ શૂન્ય કરશે. તો જ્યારે સ્વિચ ઓફ કરવામાં આવે તો પછી એવા સંજોગોમાં પ્રવાહનું સૂત્ર I0 e raised to minus t by tau છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે સમય શૂન્ય હોય તો e raised to 0 1 થાય, એટલે ત્યારે તો પ્રવાહ I0 જેટલો જ હોય, V0 by R. પણ પછી ધીમે 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 અનંત સમયે, ટેન્સ ટુ અનંત સમયે પ્રવાહ ઘટીને શૂન્ય બનશે. આ સમજ્યા મિત્રો આખી ચર્ચા? તો આ ઇન્ડક્ટરની સાથેની વાતચીત તમે સમજ્યા મિત્રો? હા સર. Is that clear? Is it okay? હા સર. તો આના પર આધારિત ક્યારેક ક્વેશ્ચન્સ આવશે ત્યારે વાતચીત કરીશું આપણે. તો આ ચેપ્ટરમાં લગભગ જે બધું સમજાવવાનું છે એ બધું સમજાવી દીધું છે. હવે આના પર આધારિત ડાઉટ્સ તમારા આપણે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીએ. જો તમે કંઈ સોલ્વ કર્યું હોય, મેં તમને કંઈ કીધું સોલ્વ કરી લાવવાનું, એટલીસ્ટ 50-60 કીધું હશે સોલ્વ કરી લાવવાનું. 61 સુધી કીધું હતું. હા, ચલો બોલો ક્વેશ્ચન્સ 1 to 10 માં. Question 1. ક્વેશ્ચન 1 માં કંઈક લોચો છે, આ કદાચ મિસ્ટેક છે, લેટ મી ચેક. શું કહે છે ક્વેશ્ચન 1 ની અંદર? જુઓ તો જરા, કે એવું કહે છે કે નીચેની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ અને બી વાહક ગુચલાઓને પાસ પાસે મૂકેલા છે. એ ગુચલાનું જોડાણ એસી પ્રાપ્તિ સ્થાન સાથે કરેલ છે અને બી ગુચલામાં ગેલેનોમીટર જોડેલું છે. તો ગેલેનોમીટર ક્યારે આવર્તન બતાવે? કે ભાઈ 50 હર્ટ્ઝ માટે આવર્તન બતાવે, 50 હર્ટ્ઝ માટે સૂક્ષ્મ આવર્તન બતાવે, 1 થી 2 માટે આંદોલિત અવસ્થામાં હશે, 1 થી 2 માટે આંદોલન થશે નહીં. એટલે આમાં એવું છે કે ગેલેનોમીટર બહુ સેન્સિટિવ હોય. 50 હર્ટ્ઝ એટલે 1 સેકન્ડમાં 50 વખત એને આમ કાર્ડને ધ્રુજારી અનુભવવી પડે. એટલે આમ તો 50 હર્ટ્ઝનો તમે પ્રવાહ પસાર કરો ને એક ગુચલામાં, તો બીજા ગુચલામાં 50 વખત ફેરફાર થાય, 1 સેકન્ડમાં 100 વખત ફેરફાર થાય. ખરેખર 50 હર્ટ્ઝ આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં 100 વખત, 50 વખત સાયકલ પસાર થવી એટલે 100 વખત મૂલ્ય ફેરફાર પામવું. એટલે એટલો બધો ફટાફટ કાંટો ફરી ના શકે. તો ખાલી 1 થી 2 હર્ટ્ઝ આવૃત્તિ હોય ને તો ઓલો કાંટો તમને દેખાય ફરતો. તો મારી દ્રષ્ટિએ આમાં જે આન્સર આવશે ને એ ઓપ્શન સી આવશે, ને કદાચ પાછળ કંઈક અલગ આપ્યો છે. શું આપ્યો છે આન્સર? હા એ જ આપ્યો છે સર, સી. સી તો બરાબર છે. 1 થી 2 હર્ટ્ઝ આવૃત્તિ હોય તો આપણને કંઈક આંદોલન અવસ્થા બતાય, બાકી ના બતાય. ઇઝ ધેટ ક્લિયર? Yes sir. ચલો પછી બોલો 8મો. ક્વેશ્ચન નંબર 8. સર ચોથો પણ જોઈએ. ચલો 4th ક્વેશ્ચન. ઓકે,
આર આ શું કહે છે જુઓ, આર અવરોધ અને એલ લંબાઈના લૂપને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા છે અને વી વેગથી ગતિ કરે છે. તો પ્રેરિત થતો પ્રવાહ, તો આમાં તો કઈ કરવાની જરૂર નથી, ઝીરો જ આવશે. શું કામ ઝીરો આવશે? કારણ કે લૂપ જ્યારે ગતિ કરશે ત્યારે એના સમાન ચુંબકીય ક્ષેત્ર. સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે ફ્લક્સમાં ક્યારેય ફેરફાર થવાનો જ નથી. ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય ને. આ તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ થયા રાખે તો કશું જ ના થાય ને. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રવાહ કે ઈએમએફ ઉત્પન્ન થાય. આમાં તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાની ગતિમાં ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં કોઈ ફેરફાર નહીં થાય તો કોઈ પ્રવાહ કે ઈએમએફ ઉત્પન્ન ના થાય. ચલો પછી સર પાંચમો. ક્વેશ્ચન નંબર 5. શું કહે છે જુઓ, આકૃતિમાં એ બાજુવાળા ચોરસ ગૂંચળાને વિકર્ણને અનુલક્ષીને ઓમેગા જેટલા વેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. તો આટાની સંખ્યા 50 છે તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. તો મિત્રો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું હોય તો આપણને ખબર છે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એન એ બી કોસ થીટા. અહીંયા આગળ થીટા બરાબર ઓમેગા ટી થશે. ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ થતું હોય તો થીટા બરાબર ઓમેગા ટી થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો આંટાઓની સંખ્યા 50 છે. ક્ષેત્રફળ આનું એ થશે, બી તો બી જ છે અને કોસ ઓમેગા ટી થશે. નથી આવતો આન્સર? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8. 8. 6 is a good question if you think about it. 6th is a very good question. It's a really good question. જો શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ ગૂંચળાની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે. તેનો અડધો ભાગ ચુંબકીય ક્ષેત્રમાં છે અને અડધો ભાગ ચુંબકીય ક્ષેત્રની બહાર છે. એટલે જો તમે ધ્યાનથી દેખો ને તો ચુંબકીય ક્ષેત્ર અડધા જ ભાગમાં છે. એટલે આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે અને બાકી નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નથી કોઈ, ઉપરના ભાગમાં જ છે. એટલે ક્ષેત્રફળ ચુંબકીય ફ્લક્સ સાંકળતું હોય એવું ક્ષેત્રફળ કેટલું છે? કેટલા ક્ષેત્રફળમાં ચુંબક? L/2 જેટલા. હા, એટલે એવું કહી શકાય. એટલે L/2 નો વર્ગ. L²/2 ક્ષેત્રફળ L²/2 થશે. એટલે પોઈન્ટ L છે ને 1 મીટર છે એટલે 0.5 મીટર સ્ક્વેર થશે. L1 છે ને એટલા માટે. તો ફ્લક્સ શોધવું હોય તો એટલા જ ભાગમાં ફ્લક્સ સંકળાયેલું છે એવું કહી શકાય. હવે શું કહે છે કે 10 વોલ્ટની બેટરી પણ છે અને ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર આપણને આપ્યું છે. હવે આ સૂત્ર મેઇન છે, ધ્યાન આપજો. 0.01 - 2t ટેસ્લા. હવે ધ્યાનથી વિચારજો, મેઇન તો આ છે. સમય વધે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે કે ઘટશે? ઘટે. ઘટે. પરફેક્ટ. તો કયું ફ્લક્સ દાખલ થતું, જો અહીંયા ક્રોસ છે, દાખલ થતું ફ્લક્સ ઘટે છે. તો મિત્રો પ્રેરિત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થશે? દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય છે. પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ ઘટે છે.
તો પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે દાખલ થતા ફ્લક્સને વધારવાનો પ્રયત્ન કરશે. તો પ્રેરિત ઈએમએફ એવી રીતે ઉત્પન્ન થશે, પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થઈને આ પૃષ્ઠમાં દાખલ થતું ફ્લક્સ વધે તેવો પ્રયત્ન કરે. તો એના માટે સમઘડી દિશામાં પ્રવાહ વહેવો પડે કે વિષમઘડી? દાખલ થતું ફ્લક્સ મારે વધારવું છે સમઘડી. ઘડી. તો પ્રવાહ સમઘડી. તો પ્રવાહ સમઘડી. તો જો આ જે બેટરી છે ને, ઓલરેડી રનિંગ બેટરી છે, કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરે? જુઓ તો, જે ઓલરેડી આપેલી બેટરી છે વિષમ ઘડી. વિષમઘડી, ને આપણું જે ઈએમએફ છે એ શું કરશે? સમઘડી. તો આપણું ઈએમએફ આ મૂળભૂત જે બેટરી આપી છે, મૂળભૂત બેટરી આપી છે એની એની સહાયક અવસ્થામાં છે કે વિરોધક અવસ્થામાં છે? વિરોધક. તો આપણી જે બેટરી છે એના ધનમાંથી પ્રવાહ બહાર કાઢો તો એ વિષમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન કરે છે, અને આપણો પ્રવાહ આપણને ખબર કે સમઘડી દિશામાં પેદા કરવાનો છે. તો એનો મતલબ કે નવું જે ઈએમએફ છે ને એ લાગુ પડેલી બેટરીની વિરુદ્ધ દિશામાં થાય ને, વિરુદ્ધ દિશા. અહીં પ્રેરિત ઈએમએફ લાગુ પાડેલા ઈએમએફ ની વિરુદ્ધ દિશામાં હશે. તો હવે એક કામ કરીએ, નેટ ઈએમએફ તમારે શોધવું હોય તો ઈ નેટ ઇઝ ઇક્વલ્સ ટુ જે ઈએમએફ આપણને આપેલું છે માઇનસ જે પ્રેરિત થઈ છે તે, તો આપણને નેટ ઈએમએફ મળી જશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? તો બેટરી નહીં, પરિપથ હોવું જોઈએ. અહીંયા શબ્દ પરિપથ હોવું જોઈએ. તો પરિપથનો કુલ ઈએમએફ કેટલો? તો પ્રેરિત ઈએમએફ શોધી કાઢીને બાદ કરી નાખીએ. ચલો હવે પ્રેરિત ઈએમએફ શોધીએ મિત્રો. તો પ્રેરિત ઈએમએફ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે માઇનસ d∅/dt. ઋણ નિશાની અવગણી નાખો, ક્ષેત્રફળ એ બહાર આવી જશે અને dB/dt રાખીએ. ચલો રાખીએ ઋણ નિશાની. ક્ષેત્રફળ કેટલું લેવાનું આવશે મિત્રો? phi બરાબર AB. તો ખ્યાલ આવ્યો તમને? phi બરાબર AB અને એ બહાર આવી ગયો. ક્ષેત્રફળ તરીકે શું લખું? 0.5 લખું કે 1 લખું? અડધું જ ક્ષેત્રફળ સંકળાય એટલે 0.5. અને બી નું સમયની સાપેક્ષે વિકલન કરો. ચલો આ બી નું સૂત્ર છે અને સમયની સાપેક્ષે વિકલન કરો. આ બી દેખાય છે, એમાં 0.01 નું તો 0 થશે અને -2t નું શું થાય સંકલન વિકલન? -2. એટલે 1 વોલ્ટ આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો હવે નેટ ઈએમએફ કેટલું આવશે? 10 - 1 એટલે 9 વોલ્ટ આવશે. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. સર. અને આ જ ક્વેશ્ચનમાં જો અહીંયા +2t આપ્યું હોત તો બી ના સૂત્રમાં ખાલી +2t આપી દીધું હોત તો તો બી વધે ને, ચુંબકીય ક્ષેત્ર પછી વધે. 11 વોલ્ટ આન્સર. તો પછી આન્સર 11 વોલ્ટ આવત. સમજ્યા આખી વસ્તુ? હા સર. ચલો તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે કાલે આવો ત્યારે કમ્પલસરી, આજના બીજા બધા ક્વેશ્ચન હું પછી કરાવીશ, પણ કાલે આવો ત્યારે કમ્પલસરીલી તમે છે ને આ ચેપ્ટર ના 127 કાલના આવો ત્યારે એટલીસ્ટ 100 પ્રશ્ન, એટલીસ્ટ ચલો ને 125 ક્વેશ્ચન સોલ્વ કરી લાવજો. એટલીસ્ટ 125 આમ તો પતી જાય એવું જ છે ચેપ્ટર, ફટાફટ થઈ પણ જશે. શક્ય હોય તો બધા સોલ્વ કરજો, પણ એટલીસ્ટ 125 ક્વેશ્ચન સોલ્વ કરી લાવજો. કાલે આ ચેપ્ટર આગળ વધારીશું અને તમને છે ને આખે આખો આજનો અને કાલનો નોટ સાથે મોકલાવી દઈશ. ઓકે, આજનું અને કાલનું બંને નોટ્સ સાથે મોકલાવી. ઓકે સર. ઓકે, તો ફ્રેન્ડ્સ વળી પાછા કાલે મળીશું આજ પ્રમાણે સવારે 7:30 વાગે. બાય. આજનો સેશન અહીંયા હું ફિનિશ કરું છું. બાય.